નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સાધુ સંતોની ભવ્ય રવાડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની યાદગાર પૂર્ણાહુતિ. 10 લાખથી વધુ ભાવિકો મેળામાં આવ્યા હોવાનું અનુમાન. મુખ્યમંત્રીએ ભવનાથના કર્યા દર્શન. દેવાધિદેવ મહાદેવના આશીષ મેળવવા શિવરાત્રિએ દિવસભર શિવાલયોમાં રહી શિવ ભક્તોની ભારે ભીડ. ભાંગ પ્રસાદ અને મહાપૂજા સાથે ભોળાનાથના લીધા આશીષ. મિની કુંભ સમૂહ ધર્મ મેળો સુખરૂપ સંપન્ન થતા એસટી વિભાગે ભવના શિખરે ધજા ચડાવી ભગવાનનો માન્યો આભાર. એસટી તંત્રને 2.5 કરોડની આવક કરતો ગયો આ મનપાચમનો મેળો. અને સુરતની કીર્તિ પટેલે ભગવા ધારણ કરીને સાધુ સંતો સાથે મૃગીકુંડમાં સ્નાન કરતા ઉભો થયો વિવાદ. કંઈ પણ અજુગતું થયું હશે તો કાર્યવાહીની વાત કરતા મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
જોઈએ સમાચાર વિગતવાર. હર હર મહાદેવ અને જય ગિરનારીના જય ઘોષ વચ્ચે ગઈકાલે માનવ મહેરામણ વચ્ચે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો પૂર્ણ થયો છે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલેલ આ મહાશિવરાત્રીના મેળામાં આ વખતે પગપાળા જવાનું હોવા છતાં 10 લાખથી વધુ ભાવિકો આવ્યા હોવાનું અનુમાન માહિતી ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. દરમિયાન ગઈકાલે શિવરાત્રી અને મેળાનો છેલ્લો દિવસ હોય અકડેઠઠ શિવ ભક્તોની ઉપસ્થિતિમાં સાંજે 7 કલાકે જૂના અખાડા ખાતેથી પરંપરા મુજબ વિવિધ બગી મહામંડલેશ્વર સભાપતિને વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સાધુ સંતોની રવાડી નીકળી હતી. આ વખતે રવાડીના રૂટમાં 500 મીટરનો વધારો કર્યો હોવાને કારણે લગભગ 2 કિલોમીટર રવાડીનું ભ્રમણ રહ્યું હતું, જેમાં મુખ્ય માર્ગ ઉપર સાધુ સંતોના દાવપેચ અને હેરત ભરાયા પ્રયોગોએ ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિગંબર સાધુઓએ પણ પોતાની આગવી શૈલીમાં તલવારબાજી, પટ્ટાબાજી, લાઠીદાવ અને વિવિધ કરતબો કરીને શિવ પ્રત્યેનો પોતાનો અહોરભાવ પ્રગટ કર્યો હતો. બપોરે 12 વાગ્યાથી જ રોડની બંને બાજુ માનવ મહેરામણ બેસી ગયો હતો. એક જ વાત હતી કે પ્રત્યેક જીવનું શિવ સાથે મિલન થાય. અહીં દિગંબર સાધુઓના અને અન્ય વરિષ્ઠ સંતોના દર્શન કરવા માટે દૂર દૂરથી આવેલા શિવ ભક્તો લગભગ 8 કલાક સુધી બેઠા રહ્યા હતા અને અંતે તેમણે આ ભવ્ય રવાડીના દર્શન કર્યા હતા. રાત્રે 12 કલાકે દિગંબર સાધુ સહિત સાધુ સંતો ભવનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સૌપ્રથમ મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ અને ભવનાથના પૂજારીએ મૃગીકુંડની આરતી ઉતારી હતી. 1500 કિલો ગુલાબની પાંખડી સાથેનો સજ્જ આ મૃગીકુંડમાં દિગંબર સાધુઓએ હર હર મહાદેવ સાથે જ્યારે ડૂબકી લગાવી ત્યારે મહાશિવરાત્રીનો મેળો એની ચરમસીમાએ પહોંચ્યો હતો. લોકોનું શિવત્વ પણ ગઈકાલે મેળામાં ભારે ઉજાગર થતું જોવા મળ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના માર્ગદર્શન નીચે આ મેળો સુખરૂપ સંપન્ન થતા આજે જિલ્લા કલેક્ટરે તમામ સરકારના વિભાગો તેમજ વન વિભાગ અને સાધુ સંતો, મેળાના યાત્રિકો તેમજ મીડિયા પરિવારનો આભાર માન્યો હતો. चलो चले भोले बाबा की जान में, चलो चले माँ पार्वती के स्थान में, सब नुकती ने तुम्हारे महादेव है सब ते सहारे. हर हर महादेव शिव शंभू, हर हर महादेव शिव शंभू.
દરમિયાન ગઈકાલે મહાશિવરાત્રીનું પાવન પર્વ હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 3 કલાકે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવી પહોંચ્યા હતા. આ વખતે રાજ્ય સરકારે આ ધર્મ મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવ્યો છે, ત્યારે ભારે ધમાકેદાર માહોલમાં અને જાગજમાળ ભર્યા માહોલમાં મેળો યાદગાર રહ્યા હોવાનો પ્રતિભાવ મેળાવાસીઓ આપી રહ્યા છે. બપોરે 3 કલાકે મુખ્યમંત્રી શ્રી વિશેષ ટેમ્પો દ્વારા ભવનાથ મંદિરે પહોંચ્યા હતા અને નિજ મંદિરની અંદર જઈને તેમણે ભોળાનાથ ઉપર જલાભિષેક કરીને દર્શન કર્યા હતા, પૂજા વિધિમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ વરિષ્ઠ સંતો સાથે પણ ચર્ચા વિચારણા કર્યા હતા અને મિની કુંભ સમાન આ મેળામાં યાત્રિકો સાથે પણ તેમણે સંવાદ કરીને પોતાની સરળતાનો પરિચય કરાવ્યો હતો. બીજી તરફ એની આગલે દિવસે ગૃહ અને પોલીસ વિભાગના મંત્રી કમલેશ પટેલ પણ મેળામાં આવ્યા હતા. તેમણે ગિરનાર દરવાજાથી ફરીથી એકવાર પદયાત્રા કરીને ભવનાથ જવાનું પસંદ કર્યું હતું. કમલેશ પટેલે પણ મંદિરની અંદર પૂજા દર્શન કરીને મહાદેવના આશીર્વાદ લીધા. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના ભાજપના આગેવાનો, એસપી સુબોધ ઓડેદરા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કવિ રમેશ પારેખ એમ લખી ગયા છે કે આ મનપાચમના મેળામાં કોઈ જાત ભૂલીને આવ્યા છે, કોઈ નાત ભૂલીને આવ્યા છે. અંદાજે 10 લાખ જેટલા લોકો નાત જાતના ભેદભાવ વગર જ્યારે મહાશિવરાત્રીના મેળામાં આવ્યા, ત્યારે 5 દિવસીય આ મેળો જુનાગઢ એસટી વિભાગને 2.5 કરોડની કમાણી કરતો ગયો છે. મેળો સુખરૂપ સંપન્ન થયો અને વધારાની બસ સેવા દ્વારા યાત્રિકોને સહી સલામત રીતે મેળામાં અને ત્યાંથી માદરે વતન પહોંચાડવા બદલ જુનાગઢ એસટી વિભાગના અધિકારીને કર્મચારીઓ ગઈકાલે ભવનાથ દાદાની પૂજા કરી હતી અને ભોળાનાથનો આભાર માન્યો હતો. વિભાગીય નિયામક બીબી ડાંગરે કહ્યું કે એસટી વિભાગ દ્વારા ભવનાથ શિખરે ધ્વજારોહણ કરીને મેળો હેમખેમ સંપન્ન થયો તેની ખુશી અને રાજીપો વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મેળામાં જીપીએસ સિસ્ટમોએ અત્યંત આધુનિક રીતે મેળાનું સંચાલન કર્યું. 5 દિવસ દરમિયાન લગભગ 3 લાખ જેટલા યાત્રિકોએ એસટીમાં મુસાફરી કરી છે. કોઈ પણ બસ કોઈ જગ્યાએ ખોટકાઈ નથી, કોઈ પણ નજીવો અકસ્માત થયો નથી અને તમામ ભાવિકો હેમખેમ પોતાને વતન પહોંચી શક્યા છે, જે માત્ર ને માત્ર ભગવાન દાદાની કૃપા ગણી શકાય. વિભાગીય નિયામકે સ્વીકાર્યું કે જુનાગઢનો આ મેળો એસટી વિભાગને 2.5 કરોડથી વધુની આવક કરાવતો ગયો છે. આ વખતે રાજ્ય સરકાર દ્વારા જ્યારે મિની કુંભ 2026 જ્યારે ડિક્લેર કર્યો ત્યારથી લઈ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ અમારા એસટી નિગમના મધ્યસ્થ કચેરીના જે પ્રમાણે અમને સહકાર મળ્યો છે એ મુજબ અમારી આખી ટીમે આ સફળતાપૂર્વક સદર મેળો પૂર્ણ કરેલો છે. એસટી નિગમને વિશેષ આ મેળામાં રેકોર્ડ બ્રેક એટલે કે 2.5 કરોડની આસપાસ આવક થવા પામશે અને આ ઉપરાંત 3 લાખ કરતાં પણ વધારે લોકોએ એસટી નિગમની બસમાં મુસાફરી કરેલી છે. સાથોસાથ સદર મેળાની વિશેષતા એ હતી કે આ મેળામાં આપણે વિશેષ રૂપે મુસાફરોને કઈ રીતે એની સુવિધામાં વધારો થઈ શકે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવેલું હતું. હાઇજેનિક ટોયલેટ બ્લોક હોય, ડેપોની સ્વચ્છતા હોય કે બસોનું 100% જીપીએસ ટ્રેકિંગ થકી મોનિટરિંગ થતું હોય અને આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી વિશેષ લાઇઝનિંગ કરી અને સદર મેળો સફળતાપૂર્વક પૂર્ણ થવા પામેલો છે. એના અનુસંધાને આ વર્ષે જે ઓનલાઈન બુકિંગ પણ રેકોર્ડ બ્રેક રીતે આપણે થવા પામેલ છે અને આ મેળાની વિશેષતા જોઈએ તો આ વખતે અમારે મુસાફરની એક પણ ફરિયાદ મળવા પામેલી નથી, એટલે એ અમારા માટે સૌથી વધારે ગૌરવની બાબત એસટી નિગમ માટે પણ કહી શકાય. અને સાથોસાથ મુસાફરોએ જે અમારે આ વખતે નવતર પ્રયોગ એસટી નિગમમાં અમારા જે મહિલા ક્લાર્ક અને જે કક્ષાના જે કર્મચારીઓ હતા એટલે મહિલા હેલ્પ ડેસ્ક જે શરૂ કરવામાં આવેલું હતું, જેના થકી ઘણા લોકો, ઘણા મહિલા મુસાફરો અથવા એમને કોઈ પણ મૂંઝવણ હોય એસટી નિગમની સેવાઓ બાબતે વાકેફ કરવા એની સાથે સમાજ સુરક્ષા ખાતા અને પોલીસ વિભાગના પણ મહિલા કર્મચારીઓ જોડાયેલા હતા. અને ખાસ 15 કરતા વધારે મારે ધ્યાને આવે છે ત્યાં સુધી ઘણા પણ લોકો બસમાં અથવા બસ સ્ટેશનમાં મોબાઈલ, લેપટોપ અથવા એમનો કિંમતી સામાન જે ભૂલી ગયા હતા તેઓ પણ પરત કરી અને અમારા સૌ કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી છે. અને છેલ્લે આ મેળો ભવ્ય રીતે જ્યારે પૂર્ણ થયો છે ત્યારે અમારા સૌ અધિકારીઓ, અમારા સૌ કર્મચારીઓ સાથે રાખી અને ભવનાથ દાદાને ધજાનું આરોહણ અને પૂજા કરી અને અમે આ મેળો સફળતાપૂર્વક પૂરો થયો છે એટલે ભવનાથ દાદાનો આભાર વ્યક્ત કરવા માટે અમે સૌ આવેલા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, ગઈકાલે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો મહાપર્વ શિવરાત્રી હતો. જુનાગઢના વિવિધ શિવાલયોમાં શિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી થઈ. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રના જાપ વચ્ચે ગઈકાલે વહેલી સવારથી જૂનાગઢના શિવ મંદિરોના કમાડ ઉઘડ્યા ત્યારે શિવ ભક્તોનો ધસારો દિવસભર વિવિધ શિવાલયોમાં રહ્યો હતો. વંથલી રોડ ઉપર આવેલ પ્રાચીન બિલનાથ મહાદેવ મંદિર ખાતે સવારે 7 વાગ્યાથી જ ભાવિકોનો અવિરત ધસારો એટલો રહ્યો કે મહંત ગણેશાનંદજી બાપુને સેવકો દ્વારા ભાવિકો માટે કતારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ લાઈન ઉપલબ્ધ કરવામાં આવી. લાઈનમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહી અને આગળ વધીને શિવ ભક્તોએ બિલનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જૂનાગઢના પૂર્વ મેયર આદ્ય શક્તિબેન મજમુદાર પણ બિલનાથ દાદાની પૂજા કરવા માટે આ શિવ મંદિરે આવી પહોંચ્યા હતા. શિવાલયમાં ભાંગ વિતરણનું વિશેષ મહત્વ રહેતું હોય છે, ત્યારે બિલનાથ મંદિરમાં સેવકો દ્વારા આવનાર તમામ ભક્તજનોને ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. પ્રતિભાવમાં આદ્ય શક્તિબેન મજમુદારે કહ્યું કે ભાંગ આપણે માત્ર પ્રસાદી તરીકે લઈએ છીએ, પરંતુ ઘણા બધા શિવ ભક્તો ભાંગનો અભિષેક પણ ભોળાનાથ એટલે કે શિવલિંગ ઉપર કરતા હોય છે. શિવરાત્રી એ દેવાધિદેવનું મહાપર્વ છે, ત્યારે જૂનાગઢના સૌ કોઈ શિવ ભક્તોએ પોતપોતાના નજીકના મંદિરમાં શીશ નમાવી અને ભોળાનાથના આશીર્વાદ લીધા હતા. આજે જૂનાગઢ સ્થિત બિલનાથ મહાદેવના મંદિરમાં શિવ ભક્તો શિવની પૂજા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને શિવ ભક્તોની ભક્તિ માટેની એક અનોખી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને ભગવાન પાસે અર્પિત કરવા અહીંયા અનેક લોકો ઉપસ્થિત છે. સાથે સાથે શિવને પ્રિય અને મહાદેવનો એક એવો ઔષધિ કે જે એમને ચડાવવામાં પણ આવે છે એ ભાંગનો પણ અહીંયા બિલનાથ ખાતે વિતરણ થઈ રહ્યું છે અને સર્વ ભક્તજનો એ ભાંગનો પ્રસાદ પણ લઈ રહ્યા છે. સાથે સાથે આ જગ્યા એટલે ગોપાલાનંદ બાપુ, મુક્તાનંદ બાપુજી, ગણેશાનંદજી બાપુજી આ બધાના આશીર્વાદથી આ જગ્યા વર્ષોથી અહીંયા સ્થિત છે અને અહીંયા ભાવિકો પોતાની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે. હર મહાદેવ, મહાદેવ હર. તો સદીઓ પહેલા જૂનાગઢના નાગર સમાજમાં જન્મેલા માંગા નામના શિવ ભક્તને ઘેરે પધારીને ભોળાનાથ ભગવાને જે સ્વરૂપના દર્શન દીધા છે એ સ્વરૂપ એટલે માંગનાથ મહાદેવ. વેપારી પ્રતિષ્ઠાનનું જે રોડ ઉપર નામ પડ્યું છે તે માંગનાથ રોડના સ્થિત માંગનાથ મહાદેવ મંદિરે ગઈકાલે માંગનાથ મંદિર મહંત પરિવાર અને સેવકો દ્વારા શિવરાત્રીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી ને ત્યારબાદ મહાદેવ ઉપર લઘુરુદ્ર અભિષેક, બિલ્વપત્ર અભિષેક, દૂધાભિષેક અને જલાભિષેક દ્વારા શિવ ભક્તોએ પોતાની આસ્થા પ્રગટ કરી હતી. બહારના ભાગે જ ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી હોય. કોઈ પણ શિવ ભક્ત અબોટિયું કે ધોતિયું પહેર્યા વગર નિજ મંદિરમાં ન જાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. લોકોએ બહાર જ ગણતરી ઉપર જલાભિષેક કર્યો, જે સીધો શિવલિંગ ઉપર અભિષેક થયો હતો. અહીં પણ ભાંગ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં માંગનાથ દાદાના સેવકોએ પ્રસાદીમાં ભાંગ લીધી હતી. દરમિયાન રાત્રે 11 થી 12 માંગનાથ દાદાની વિશેષ મહાપૂજા યોજાઈ હતી, જેમાં 1 કલાક સ્તુતિનું ગાન કર્યા પછી 12 કલાકે લઘુ મહંત ધર્મેશ ગિરી ગૌસ્વામીએ જ્યારે દાદાની આરતી ઉતારી ત્યારે દિવ્ય શણગાર વચ્ચે માંગનાથ મહાદેવ સુશોભિત રહ્યા હતા અને જય માંગનાથના જય ઘોષથી મંદિર પરિસર પાવન બન્યું હતું. મારું નામ માણેક કલ્પેશ મહેન્દ્રભાઈ છે. હું જુનાગઢથી બિલોંગ કરું છું અને દર વર્ષે અમે માંગનાથ મહાદેવે અભિષેક કરવા આવીએ છીએ. અહીંયા ભાંગની પ્રસાદી પણ હોય છે અને આજે અનાદિકાળથી આ માંગનાથ મંદિરની એક વિશેષતા છે. એક મંગલનાથ કરી મંગલા બાપા હતા, એ રોજ ભવનાથ ચાલીને જતા હતા અને પછી એને કુદરતી એકવાર એક બહુ વરસાદ આવ્યો. નાની એવી કહાની કહું છું, મને બહુ યાદ નથી. તેઓ ભગવાને એને સાક્ષાત અહીંયા દર્શન આપ્યા અને ત્યારથી અહીંયા મંગનાથ મહાદેવની બધા સર્વો પૂજા કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનારી, જય રમણ. Thank you.
તો મહાદેવના નિરાકાર સ્વરૂપનું દર્શન કરવું એટલે મહાશિવરાત્રી, આવો શુદ્ધ અને શુભ સંદેશ આપતા નર્મદેશ્વર મહાદેવના પૂજારીએ ગઈકાલે વિશેષ શણગાર સાથે આ વિસ્તારના શિવ ભક્તોની શ્રદ્ધાને વધુ પાવનકારી બનાવી હતી. જલારામ સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવનું નાનું મંદિર નાનું છે પરંતુ દિવ્ય છે અને આસપાસના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. મહાશિવરાત્રીએ વહેલી સવારથી જ અહીં ભાવકો આવ્યા હતા. ભોળાનાથ ઉપર અભિષેક અને બિલ્વપત્રનો શણગાર કરીને શિવ ભક્તોએ પોતપોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. બપોરે 11 કલાકે પૂજારી પરિવાર દ્વારા આરતી પણ ઉતારવામાં આવી ત્યારે નર્મદેશ્વર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જય જયકારથી આ મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભાઈઓ બહેનોએ સામૂહિક રીતે અહીં પૂજા પાઠની વિધિમાં ભાગ લીધો હતો. આ જ રીતે તળાવ દરવાજા સ્થિત જાગનાથ મંદિર ખાતે પણ વિશેષ શણગાર, મહાઆરતી અને પૂજા સાથે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી પૂર્ણ થઈ હતી. જય નર્મદેશ્વર મહાદેવ. આજ ભગવાનનો પવિત્ર અને પાવનકારી દિવસ એટલે કે મહાશિવરાત્રી પર્વ. મહાશિવરાત્રી પર્વમાં આજના દિવસે નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં આજે વિવિધ ભક્તોથી અભિષેક, સવારના ભાગમાં 4 વાગ્યાની પહેલા પહરની પૂજા અભિષેક કર્યો, પછી બીજા પહરમાં ભગવાનની આરતી કરી, પછી પાછી મધ્યાહન કાળની આરતી અને સાયંકાળની આરતી અને રાતના 12 વાગ્યાની આરતી. આજે બધા જ શિવ ભક્તોએ આ ખૂબ લાભ લીધો છે. ભગવાનને બિલીપત્ર, ફૂલ, પુષ્પથી ભગવાનની એવી ઉપાસના કરી કે ભગવાનની ખૂબ આનંદ થયો અને ભક્તો ઉપર કાયમ શિવ કાયમ ઉપર એના પર અમી દ્રષ્ટિ રાખે એવા ભાવ સાથે આજના એવો મહાપર્વ એટલે કે શિવરાત્રી પર્વનો મતલબ એટલે કે ભગવાન જે નિરાકાર સ્વરૂપમાં હતા એ સાકાર સ્વરૂપમાં આજના દિવસે આ પૃથ્વી ઉપર થયા છે. કારણ કે બ્રહ્મા અને વિષ્ણુ બે ભેળા મળી ભગવાન શિવજીની સ્તુતિ કરી છે, મહાદેવને પ્રાર્થના કરી છે, હે પ્રભુ તમે અત્યાર લગી નિરાકાર સ્વરૂપમાં છો એટલે હવે સાકાર સ્વરૂપમાં આવું છે. આ કથા શિવમાં પુરાણની અંતર્ગત છે અને ભગવાને એટલે નિરાકારમાંથી સાકારના સ્વરૂપમાં આજના દિવસે ભગવાનનું જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને આ જ દિવસે કોઈ પણ શિવ ભક્તો કયું શિવ મહાપુરાણ કહે છે કે દર્શન માત્રેનો સર્વ પાપ વિનશ્યતિ, ન તો સંશય. દર્શન માત્રથી શિવના પૂજા તો થાય તો વિશેષ છે, પણ ન થાય તો ભગવાનના ખાલી દર્શન માત્રેનો સર્વ પાપ વિનશ્યતિ, દર્શન કરવા માત્રથી સર્વ પાપ નીકળે છે. તો દર્શક મિત્રો, વિરામ લઈએ, પરંતુ અમારા મિત્રો નોંધ લેશે કે છેલ્લા 5 દિવસથી GTPL જુનાગઢ ન્યૂઝમાં સતત મહાશિવરાત્રીના અલગ અલગ પાસાઓ, અલગ અલગ પ્રસંગોનો અહેવાલ અમે અમારા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ, જેને કારણે બીજા કેટલાક સમાચારોને અમે સ્થાન આપી શક્યા નથી. આવતીકાલથી તબક્કાવાર એ સમાચાર આપના સુધી લઈ આવશું. અત્યારે સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ અંતિમ ચરણના GTPL જુનાગઢ ન્યૂઝ. ગઈકાલે મહાશિવરાત્રિની રાતે જ્યારે દિગંબર સાધુઓ અને અન્ય સંતોની રવાડી રાત્રે 12 કલાકે ભવનાથ મંદિરે પહોંચી અને પરંપરા પ્રમાણે જ્યારે દિગંબર સાધુ ને અન્ય વરિષ્ઠ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કરવાનું શરૂ કર્યું, એની સાથે જ સુરતની વિવાદાસ્પદ યુવતી કીર્તિ પટેલ પણ ભગવો વસ્ત્ર ધારણ કરીને મૃગીકુંડમાં કૂદી પડી હતી. થોડા સમય સ્નાન કર્યા પછી કોઈનું ધ્યાન ગયું ને કહ્યું કે આ તો મહિલા સ્નાન કરે છે. ત્યારે તાત્કાલિક વરિષ્ઠ સંતોના આદેશ બાદ પોલીસે કીર્તિ પટેલને બહાર કાઢી હતી. દરમિયાન આ અંગે મેળા અધિકારી કમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે ભગવા વસ્ત્ર પહેરીને કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું છે. આ વાસ્તવિકતા છે, પરંતુ આ અંગે વિવિધ અખાડાઓના સભાપતિઓના અભિપ્રાય લઈ અને કાનૂની અભિપ્રાય લઈને કંઈ પણ અજુગતું થયું હશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કામગીરી હાથ ધરાશે. પત્રકારોએ કીર્તિ પટેલ અને મુરગીકુંડના સ્નાન અંગે પ્રશ્નોના મારા ચલાવ્યા હતા, પરંતુ પ્રાંત અધિકારી એક જ વાત ઉપર મક્કમ હતા કે આ અંગે યોગ્ય અભિપ્રાય લઈ અને આગળની કામગીરી હાથ ધરાશે. પરંતુ મૃગીકુંડનું સ્નાન અને મહાશિવરાત્રીના મેળામાં કીર્તિ પટેલનું આ પગલું વિવાદનો મધપૂડો છંછેડતું ગયું છે. શિવ ભક્તો દ્વારા કીર્તિ પટેલ ઉપર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. કીર્તિ પટેલની બાબતમાં આજે મહાશિવરાત્રીનું શાહી સ્નાન હતું. એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા. તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલ હતી. આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી. આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે મહાશિવરાત્રીનું પર્વ સમગ્ર સોરઠ સૌરાષ્ટ્ર અને દેશભરમાં ઉમંગભેર ઉજવવામાં આવ્યું હતું. જુનાગઢ નજીકની સુવિખ્યાત જગ્યા આપા ગીગાની જગ્યા ખાતે પણ શિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રામેશ્વર આપા ગીગા આશ્રમ ખાતે શિવજીના આ મહોત્સવ અંતર્ગત 151 ઇંચની ઊંચાઈ ધરાવતા 1.25 લાખ રુદ્રાક્ષથી નિર્માણ થયેલ શિવ મંદિરને એટલે કે શિવલિંગને ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને અનુષ્ઠાન સાથે આ 151 ઇંચના વિશાળ શિવલિંગની આસપાસ રુદ્રાક્ષના પારાઓ ગૂંથાયેલા છે. લોક કણિયાર અર્થે મંત્ર જાપ અને અનુષ્ઠાનના આયોજનો થયા હતા. લઘુ મહંત મયુર ભગત દ્વારા આ અનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે જયદેવ શાસ્ત્રીના આચાર્ય પદે દિવસભર શિવરાત્રીના દિવસે હજારો લોકોએ આ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અહીં પણ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આજે શિવરાત્રી નિમિત્તે રામેશ્વર આપેગા સત્તાધાર જ્યાં એક શિવલિંગ એટલે કે 151 ઇંચનું જ્યાં શિવલિંગ છે અને જેમાં 1.25 લાખ ઉપરના રુદ્રાક્ષ થી બનેલું આજે શિવલિંગ છે. એ શિવલિંગની અંદર એનું આપણે આજે દર્શન કરીએ અને હાલ આ શિવલિંગની અંદર અહીંયા સત્તાધાર રામેશ્વર આપેગા આશ્રમની અંદર હાલ રુદ્રાક્ષ શિવલિંગની સામે મંત્ર જાપ ચાલી રહ્યો છે. આજે અનુષ્ઠાન પણ ચાલી રહ્યું છે અને આજે શિવરાત્રી નિમિત્તે હજારો લોકો આ શિવલિંગના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો કે રામેશ્વર આપેગા આશ્રમના લઘુ મહંત મયુર બાપુ દ્વારા પોતે આ અનુષ્ઠાન અત્યારે હાલ કરી રહ્યા છે. સવારથી જ આ અનુષ્ઠાન ચાલુ છે. આ પર્વ નિમિત્તે આવો સૌ સાથે મળી આ શિવલિંગના દર્શન કરીએ.
તો દર્શક મિત્રો, શિવરાત્રીના વિશેષ અહેવાલ સાથે આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. ગઈકાલે રવિવારે એક તરફ શિવરાત્રી ચાલી રહી હતી, દિગંબર સાધુઓની રવાડી ચાલતી હતી, ત્યારે બીજી તરફ કોલંબોમાં ટીમ ઇન્ડિયાએ બમ બમ ભોલે કરી દીધું. પાકિસ્તાનને 61 રને પરાજય આપીને ભારતે સુપર 8માં પ્રવેશ કરી લીધો. આમ ગઈકાલનો રવિવાર જુનાગઢ વાસીઓ સહિત ક્રિકેટ પ્રેમીઓ માટે પણ યાદગાર બની રહ્યો. ફરી મળીશું આવતીકાલે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સાધુ સંતોની ભવ્ય રવાડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની યાદગાર પૂર્ણાહુતિ. 10 લાખથી વધુ ભાવિકો મેળામાં આવ્યા હોવાનું અનુમાન. મુખ્યમંત્રીએ ભવનાથના કર્યા દર્શન. દેવાધિદેવ મહાદેવના આશીષ મેળવવા શિવરાત્રીએ દિવસભર શિવાલયોમાં રહી શિવ ભક્તોની ભારે ભીડ. ભાંગ પ્રસાદ અને મહાપૂજા સાથે ભોળાનાથના લીધા આશીષ. મિની કુંભ સમૂહ ધર્મ મેળો સુખરૂપ સંપન્ન થતા એસટી વિભાગે ભવના શિખરે ધજા ચડાવી ભગવાનનો માન્યો આભાર. એસટી તંત્રને 2.5 કરોડની આવક કરતો ગયો આ મનપાચમનો મેળો. અને સુરતની કીર્તિ પટેલે ભગવા ધારણ કરીને સાધુ સંતો સાથે મૃગીકુંડમાં સ્નાન કરતા ઉભો થયો વિવાદ. કંઈ પણ અજુગતું થયું હશે તો કાર્યવાહીની વાત કરતા મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ. તો મને રજા આપશો. નમસ્કાર.